આપણે ખોલજો બા. ચોરી કરવાની ઓજ ચોરી કરવાની એટલે કોઈ હોતું જ નહીં. એક જ ભાઈ હોય છે હોય તો એમ કરો તમે જોતા હો મુજુ ખરી પણ અવાજ ના કરતા ને પડે ભાજ જાહે ને સારું અવાજ તો નહીં કરું અને એવું થાય ને તો ધોયા આવજો પા કાંઈ કામ. તમે તૈયારીમાં રહેજો પાછા. હા તો હું તૈયારી છું તો કોમ નાલતા જો ઓય ભરતા રહેજો પાછા જતા ના રહેતા. ઓય નોય ઉભો છું મેં જતા નહીં રહો ને. લે ના જુ ના. આવો રહ્યા કેમ છે? સારું છે. તમે કોણ છો? એટલે નહીં ઓળખતા શું તમે? ના એટલે આ સંધુજીનો ખાસ મિત્ર છું. એવું એમ? કેમ એ ફોન નહીં ઉપાડતા? ખબર નહીં, હમણાં 3-4 મહિનાથી તો ફેક્ટરી હોમાં નહીં આવ્યા અને ફોન કરું તો કોમ હોય છે એટલે નહીં ઉપાડતા. પણ તમે રાતે કેમ આવ્યા? રાતે મારે ટેબો રાખવો તો થોડોક. એવું છે એમ? શું ભાવે આલો છો? ભાવ તો આપણે જે ચાલે એ જ. તમે એકલા હોય છો? હોય બીજું કોઈ નહીં હોતું? ના ના હોય, હું એકલો જ છું. ઓમ કેટલી ઘડી રહો તમે? હોય તો આપણે 12 ને 24 48 72 કલાક હોય જ આપણે. આમ ખાવા તો જાતા હશો કે નહીં? હા, ખાવા આપણે ટિફિન હોય આવી જાય છે. નાવું ધોવું આપણે હોય વધુ પાણીની સગવડ છે. કોઈ બધું આપણે 24 કલાક હોય જ રહેવાનું. એવું છે એમ? હા. એટલે આપણે થોડોક ટેબો રાખવો તો બોલો કેટલો રાખવો છે? રાખવો છે 1000 જેવો કોણ. એવું એમ? એટલે આમ સંધુજી અત્યારે તો નહીં આવે ને? ના. રાતે તમે એકલા જ હશો ને? વધો નહીં. હડો હું આવું. કેમ જવું છે? હું ફોન કરીને આવું મારા ભાઈને. એવું છે એમ? હોય. હા, કરો ફોન. મારું બેટું મને કોક દાળમાં કાળું લાગે છે. આ ભાઈ રાતનો આવ્યો છે ને કે હું સંધુજીને ઓળખું છું કે મારે ઠેપો લઈ જવા છે. હવે રાતનો તો કોઈ ઠેપો લેવા આવે ના. મારું બેટું અને કે હું મારા ભાઈને ફોન કરું. હવે ઠેપો એને લઈ જવાનો હજી તો એના ભાઈને શું પૂછવાનું? મને કોક દાળમાં કાળું લાગે છે. મારે ચેતન દેવું પડે છે. એટલે આમ એ હું તો આખી ઊંઘ લઈ ગયો તો અરે આવ્યો ચમ નહીં હજુ સુધી અને પાડે શું? ના ના આવતો હશે. હા આવ્યો ને. કેમ ચમલું છું? એકલો જ છે. હડો આમ એકલો જ છે ને? એકલો હું બધે પાકો કહીને આવ્યો. જોતા પકડ હડો એ પૂરો ફોન કરો પૂરો ટ્રેક્ટર વાળા ઘરો પોરો ફટાઈ જાય. હલો એટલે તો ટ્રેક્ટર લઈને ફટાફટ આપણે પેલી ફેક્ટરી આવજે કાંઈ કામ. એટલે તું આવીને એકદમ નો પછી કહું છે ભાડું મળી જાય. એ તો ભાડું તો આ દેવાય જ ને પછી નક્કી કરશે તો વહેલા. હારું એકદમ હડો તાર આપણે કેમ રાતના આવી ગયા પાછા? ટેપો ભરવા આવ્યા છે. ટેપો ભરવા આવ્યા? અને પેલું ટ્રેક્ટર ક્યાંનું આવ્યું છે? ટ્રેક્ટર અમે બોલાવ્યું છે. વળી કનું આવે? પણ રાતનો જ નહીં મેળ આવે કારણ કે મારે મજૂરી જતા રહ્યા છે. હવે કેમ ફાઈન હું ટેપો ભરાવું અને રાતનો હવે કોણ ભરાવે? એ બેસી જાઓ. એટલે કેમ તમે પાવર કરો છો? બેસ. એટલે પાવર શેનો કરો તમે? પારકા ગોમમાં આવીને તમે પાવર કરો એટલે ચોરી કરવા નેકળો હું આવી છું તમે ચોરી કરશે એમ? ચોરી કરવા ચોરી વળી અલ્યા નીકળી જાજુ માર ખાધા તૂટી જાય પાછા. કહું અલ્યા બેસ ફોન મોનો બેસીએ. હાલાર બોલ ને દાદા. આ જોયો છે? મારું બેટું દાળમાં કાળું હતું મને લાગતું જ તું. હવે શું કરું? આ પગ ઉપર કેવું જ છે હવે મારે શું કરવું? હવે ફોને કેવું કરવું? ઓનો ભાઈ રહેજો બોલતો નહીં. હવે ગતું લગી રે પાવ નકા ધોકો જો અગો નહીં થાય કોઈનો ભાવ દે. હે ભયા તમે ટેબો પર ઓનલાઈન હું બેઠો છું. હા તું ઓર રાખજો. હાલે નહીં હું ફાટા ફાટ દઉં. ઉતવાલ કરજો પાછા. હા
બોલતો નહીં હો કશું, તું બોલતો નહીં. ઉભા રહો, હું સંદુજીને ફોન કરું. તું ફોન લાય. બોલતો ને, બોલ્યા વગર બેહી રહે. એટલે શું છે? બોલ્યા વગર બેહી રહે ને, કોઈ પડા ભાઈ જાય પાછા. વહીથી પણ કે પેલે પણ ના વહીથી પણ અરે હા આપણે વજન વાળા અરે અમે થાકી ગયો છું કડી કોહેન આરામ કરવા દે. આહા એટલે કોઈ ઘૂઘરાચ્યો તો ને ભૂલ કી લે મને નહીં ખબર. કોઈ બીજું કોઈ છે જ નહીં ના. ઓમ હા શું કે છે? હા શું કહું બોલા લેટ જોતા. ઓહો અરે શું હવે ચોરી કરજી ટેબો ભરવા આયા છે. હાલતો ને પગ ભાજ નાખી જો. એ ભયા એટલે તમે ઊંઘવા આવ્યા છો? લ્યા મને તો આળું સડી દીધી ઊંઘવા દે ઘરે જા તું મોસમ બે મોસમ તમે પાછો ને પડા ભાજ જાય. એટલે આપણે ચોરી કરવા આવ્યા છે. ટ્રેક્ટર ભરાઈ ગયું? ટ્રેક્ટર તો ભરાઈ ગયું કમ્પ્લીટ. તો આપણે હવે નેકો છે. હાઉ અને ઓને છે ને ઠાકણે કરી દોરો. એ હેજો બોલ્યો ને આજે ધોકો પાલ્યો આમ ઉભરા. હે ભયા ઓલી પર સિમેન્ટની થેલી પડી ભરી એ તો બધી ભરાઈ ગઈ. આમ હમ ઉભરે હાલ્યા આગળ જોઈ તારો જીવ વાલો હોય ને તો કોઈને કહેતો નહીં, તાર શેઠ ને ના કહેતો પાહો. હા નહીં કહું ના કહા તા ગતું પટાઈ નાખીશ પાહો. હા એમ કર મને હવે બી મકા બી નકર હટ દીધી મેં કરવાનું કર. અલ્યા ફોન તો મીટિંગ ગયા છે. હવે ફોન કરું કે ના કરું? જો ફોન કરીશ ને જો ખબર પડી ગઈ પેલા તો ગત્તી મારી નાખી મને. હવે શું કરું? એક બાજુ સીટ છે, એક બાજુ આરા હેરાન કરવાનું હોય નહીં. જે ફોન કર્યો તો આરા રોજ આવીને હેરાન કરી. હવે શું કરું? મારે કેવું કે ના કેવું? નહીં કેવું ન કે આરે હવે હેરાન કર્યા વણા નહીં. કેવું માર્યો છે, પગે કોતો ફ્રેક્ચર કરી નાખ્યું છે. હવે મને તો જઈને સુઈ જા. આજે મારું બેટું દરવાજો ખખડેલો છે. પેલા આયા લાગે છે કાયમ હેરાન કરી છે. સિમેન્ટની થેલીઓ લઈ જશે ને ટેપાઈ લઈ જશે ને શેઠને ફોન કરું છું. શેઠ તો કે ફોન કરું પાછો ફોને નહીં કરતા ને આરા કાયમ આવીને હેરાન કરી છે. હા હવે 4 મહિનાથી તો શેઠ આ બાજુ આવે નહીં. શેઠને ફોન તો કરવા ના. જો પેલા આવી જાય ને તો હમણાં કહે છે કે તને મારી નાખશે, નહીં ફોન નહીં કરો. હવે શું કરું? મારે તો કાયમ આવીને હેરાન કરી છે. શેઠને કેવી રીતનું કેવું? એને ખબર પડશે તો હમણાં મારા બેટા મારી નાખશે. નહીં કેવું મને જોવા દે. એ આવતા જ નહીં. દરવાજો તો ખખડ્યો છે, આવતા તો હશી. લાય મને તો પેલી બાજુ ઓટો મારવા જાય છે. હા લ્યો તો ચા વાળું થઈ ગયું છે. પકડી બે હવા જોડે મને. તારી અરે બળો મેનેજરના ફોન આવ્યા કરે છે. મારા ટાઈમ જ નહીં જવાનો ખોડો. એક તો આ ટોરમ શું ઊંચો આવતો નહીં, એમાં ખેતી ફેક્ટરી તો ઓટો ચાર માર્યો છે. લગભગ 3-4 મહિના થઈ ગયા. કેટલા વાગે? ઓહો હજી તો 8 જ વાગ્યા છે. કોણ લકડી હું જઈને આવતો રહીશ. મને જા જોડે ઓટો મારવા જાજો આજ તો. ના મારા તો હેઠળ દરવાજો વાળું કોઈ નહીં જતા. ગાયો ખાઈ જાય બીજું કોઈ
ગાયો કેટલી આવે ખબર નહીં પડતી હોય. હેડવાય ના જોઈએ હમ હેડતા જ નહીં. હા હેલો તાર રોડ આવી ગયો. હા હેલો તાર હું રોડે ચડી ગયો. હવે આપણે કોઈ સેટું નહીં કે તારા લગત જ છે. હા લો તાર હું આવી ગયો મારી ફેક્ટરી. હવે અહીંયા તારી આ દરવાજા દેવાનો હમો જ નહીં કરાયો. પેલા ફેર કઈ જો તો પણ હજી કોઈ કરાય નડો. આજ તો કેવું છે ફેર એમ. એટલે સાફ સફાઈ તો ડબર રાખે મારા. મારા જે આબાની જરૂર પડે કોડો હોય ને જાજી તો ખૂંજ્યો છે. એટલે મુના એ મુના કેમ બોલે એમ નહીં આજે ઊંઘી ગયો છે. બોલો મુના. બોલો બોલો શેઠ. અલ્યા શું કરારો? શેઠ તમે તો ઘણા દાડે આયા. અલ્યા ટાઈમ કેમ મળે મને આબાનો કે? ફોન કરું તો પાછો ફોને નહીં કરતા. ફોન તને ખબર નહીં આવતી મારે ટાઈમ હોતો નહીં. એક તો ઢોરમ છે ઊંચો નહીં આવતો ને ખેતીનું છે. સાચી વાત છે. હા તો સાફ સફાઈ જબર રાખે હમ માવડો. તો આ તો રાખવી પડે ને આપણું કહેવાય ને. તેમાં તને રાખ્યો છે તું. તું બધું કમ્પ્લીટ રાખે. ટેબલ બેબલ વેખણા નહીં કોઈ કે આતા નહીં કોઈ? ના શેઠ હમણાંથી તો કોઈ ગ્રાહક આવતા નથી. નહીં આવતા એમ? આ લાઈન આટલે નથી પણ જી લાઈન કે હમણાં કરે પાછો કરે છે. આ તો આપણે પેલા તમારે કોક હગો હતા ખબર છે તમે ફોન કર્યો તો? હા ઈયન આલ્યો તો ને એ રે એમ ને? એન ચેડને નતો પાડ્યો. નહીં પાડે એમ ને? ના નહીં પાડ્યો. તો વધો નહીં હેડ. અને શેઠ એક વાત કરવી હતી મારે. બોલ બોલ. આપણે આ જે પગાર બાકી છે એ હિસાબ કરી જો. પગાર તો થાય છે. પગાર શું કરવા? પગાર નથી ચિંતા છે કોઈ? શું આ ઘરે પેલા કડિયા આવી છે ને એટલે પ્લાસ્ટર ની કરવાનું છે ને ટાઈલ્સુ ની નાખવી છે ને બધું એ કોમ ચાલુ છે એટલે હાલવા છે. ઘરનું કામ રેડી થઈ ગયું તારે? સારું કોમ છે કોણ. એમ ટેબલની કોઈ જરૂર પડે તો લઈ જાય પાછું. એવું ના રાખતો કે સંધુજી આવે ને કે ટેબલ માગું ને એવું ના રાખવાનું. ના એવું નહીં પણ આ શું કડિયા મજૂરીઓ હાલવાની છે ને જે લાજુ ની લાવી બધું પૈસા હાલવાના છે. એ તો વાંધો ને હું વહેલા તને પોકાડો હા અને ક્યાં તો ઓનલાઈન નાખો. તાર પેલું ખાતું છે? ના અમારે ખાતું નથી. એવું એમ ને? તો વહેલા આવીને લઈ જાય ઘરે અને ઘરે પોકાડી અને પાછું આવતો રહે તું. તાર વગર સાલ એમ નહીં પાછું. શેઠ એક વાત કરવી છે મારે. બોલ બોલ. તારા માટે છે ના છે તું એક નહીં બે વાત કે મન. શેઠ મારે નહીં દેવું. કેમ લે? શેઠ એનું કારણ છે. કેમ ઘરે કોઈ ના પાડે તને? ના ના. તો શું છે તારે? તો ઓય આપણે ઓય આ ફેક્ટરીએ 3-4 મહિનાથી તમે નહીં આવતા. પણ મારે આબાની જરૂર જ નહીં પડતી હોય. તું આવો છે મારે હોય દેખ દેખ કમ્પ્યુટર રાખે મારે જ આબાની જરૂર હોય છે કે? એવું નહીં તો પણ ઓય બે મોણા આવી છે અને મને કાયમ ધમકાવી છે અને મને મારી છે. આ એક વખત તો આ પગે ફ્રેક્ચર કર્યો તો, એક વખત આ પગ ફ્રેક્ચર કર્યો તો. તો પણ મને ફોન ના કરવો પડે તારે? હું ફોન કરું પણ મને ધમકી આલીને જોઈ છે કે જો તે સંધુજીને કીધું ને તો કે તને મારી નાખે. અને મને જેટલા દરનો માર્યો છે ને હવે હું ફોન કરીને તમને કહેવાનું કરું પણ તમે જવાબ આવતા ને તમે કોઈ પાછો ફોન કરું તમે પાછો ફોન કરતા નહીં. તેમાં તારે એટલા ફોન આવે તેમ ને? એમ પણ એ કેમ માથા ભારે એવા છે? ઓય આઈને ચોરી કરે છે? આ આપણા બાજુના ગામવાળા જ છે અને એ તમને ઓળખીએ છીએ કે એના મિત્ર છે પાકાન એમ કરીને પહેલા દાડે આયા એટલે વાતચીત કરી કે મારે ટેપો લઈ જવાનું કે હું મારા ભાઈને ફોન કરું. પછી બે ભાઈઓ આવ્યા ને ટ્રેક્ટર બોલાવ્યું ને પછી મેં કીધું ઓયથી જતા રહો અત્યારે કહું મજૂર નહીં તો કહું આપણે નહીં ટેપો ભરાવો. અને પછી મને માર્યો ને ટેપો ભરી ગયા ને રાતના આવ્યા એમ ને? રાતના આવી છે અને મને કાયમ આવીને હેરાન કરી છે. દરરોજ આવે છે? અને આ તમે કેતા હતા ને ટેપો હીરા ભરી ગયા છે ને સિમેન્ટ ની થેલીઓ લઈ જોઈ છે ને રેતે લઈ જોઈ છે. ઓહો બધું લઈ જાય છે? એવા કેવા માથા ભારે થઈ ગયા છે? અને રોજ મને હેરાન કરે છે એટલે મારે હવે નહીં રહેવું. કેટલા દાડે ઓટો મારે છે મને એમ કે મોય દાડે આવે? 3-4 દાડે આવી છે. 3-4 દાડે આવે છે ને? હવે 2-3 દાડા થી આયા નહીં. લગભગ આજ આવી કો તો કાલ આવી. તો આજ તો મારે રાત હોય રોકાવો છેડો. હા તો આપણે ઓઠે જતા રહો. ઓઠે રહેવું પડશે? કારણ કે ઈયા તમને પાલસી તો હોય નહીં આવે. ના તાર ફાયદો આવશે ને આબા છે તો એમ કે આજ તો કેટલા દાડે આવે છે? 3-4 દાડે આવી જ છે. કેટલા દાડા છે? 2 દાડા જેવું 2-3 દાડા થયા છે. એવું એમ ને?
તો આજ તો ઓટો મારશે તું બેસ કેવા આવે છે હું ઓર રાખો હું તમને ફોન કરીશ હું માથું છો કરીશ. હા હમણાં આવે છે બોલશે ને તને તો તું એનો બેસી રહે કેવા આવે છે હું ઓર રાખું સારું હો હો. કેમ માથા ભાઈ થઈ જાય બરાબર મને ધમકાઈ ને ટેબલ લઈ જોઈ છે હડો આવો જ ખબર પડે તમને અચમ્મા માર બેટા સંદુજીએ જોપન બાબો ખુલ્લો મેલ્યો છે ઓમ એક તો ભાઈ નમી રહ્યો છે ઓમ ને કોઈ ખબર પડતી નહીં તાર આજ તો તબેલાનું કોમ પેલું અધૂરું પડ્યું છે ને તે ઢેબર રાખતા દાડત કોઈ ટેમ મળતો નહીં તાર જા જઈ જ હવે ચમ કોઈ દેખાતું નહીં હે છોકરા હા ઢેબર રાખવા આવ્યો તો ટેબલ હોવે લઈ ગયો મારતા નહીં ખાલી મને લઈ ગયો પણ રાખવા આવ્યો છું હા મારવા નહીં આવ્યો ઢેબર રાખવા આવ્યો છું ટેબલ પણ શેઠ તો હાજર નહીં. ચમ શેઠ હાજર નહીં શેઠ તો 12 જિલ્લા છે. એવું એમ લા તારે કેમ રાતના આવો છો કેમાં લાકડી લઈને ફરો છો તમે લા ઓને 2-3 દાડા છે હેરાન કરે છે બે જણા એમાં તમે તો નહીં ને મારો કરી રહ્યો તો આજો ના ના અમે નહીં તો હું તો ઢેબર રાખવા આવ્યો હતો એટલે આજે હતા ના ના હારે જ નહીં. આ તો ના હોઈ શકે એમ પણ કેમ આ રાતના તમે ઢેબર રાખવા આવ્યો તો મારા તબેલાનું કોમ અધૂરું પડ્યું છે ને એટલે તમે વચ્ચે તબેલો ચાલુ કર્યો બનાવવાનું હમણાં કર્યો તો મારા બેટા કારીગરો આવતા નહીં ઢેબર ફૂટ્યા તો હવે આવતા જ નહીં શું કરવાનું કહેજો એવું છે એમ ને હોવે કેટલો લઈ જાવ હતા લઈ જા તો 3000 જેવો તો લઈ જો હારું તાર હું કાલે ટેટકર મિલ જઈશ હા આમ ઢેબો ભરાઈ દેજો અને પૈસા ચાર હાલશો પૈસા તો પકડાઈ જઈશ એવું એમ ને હોવે અને કોણ હેરાન કરાશે એક તમારે જેવો લાલ ભાગડી છે અને એક પીળી ભાગડી છે એવું એમ અને શરીરમાં છે એક ભાઈ તો આમ જાડો આમ અને એક હોવે. ભાઈ થોડો ઊંચો હશે ને એક ભાઈ થોડો નેસે ગળીનો છે. આ બાજુના ગામમાં તમે ઓળખો છો યાર ઓળખું છું ઈ તો દારૂડી હશે એક થાપ મિલી હોત તો ભમીને પડતા એ ટોકા લઈને આયા તો મન મારી છે ને આ બે પગ ફ્રેક્ચર કર્યા છે એટલે આ પણ તી એક થાપ સોડી હોત ને તો ભમીને પડતા હતા તીરે પણ શું કરું માર ફાઈન કશું નતું આયા ઈ દાડે થી જ મને ધમકાવી છે અને ફોને મારો પેલા દાડે લઈ લીધો તો એ તો સારું શું પેલે નાખ્યો પરો એવું એમ અને ચાન આવે છે ઈ રે એમ 2-3 દાડે ને 2-3 દાડે આવી છે. એવું એમ આ દારૂ ના ખૂટે ને એટલે ઓય આવે છે કોણ થાય રહ્યા ઈ વાત થાશી આમ તો ઢેબો વેચીને પીતા હશે આ દાબાજ આજ તો ખબર લેવી છે તમારે જાવ હોય તો જો ને રેહો જો માર ફાડો આજે હા, ખબર હા. લેવી છે હું નીકળું હવે હા જો આવો એ હારું અને ભરી જાજો આઈને ટાઈમ છે એ હારું તું ફેર વરાશ સારું એ આવતા દશે આજ ભાઈ આ તો મજા આવી ગયો પીવાની તો દારૂ એ ભાઈ આ ઢેબો પડે ને આ બાબા બધા ભરવાના છે આપણે ટ્રેક્ટર વાળાને ફોન કરજે ફટાફટ લે આ ઢેબો નહીં હોય અરે આ ઢેબો શું હોય ખાલી કરવાનું આ બધા ભરવાનો છે આપણે એટલે હોય ઢેબો નહીં ને આપણે ઢેબો ભરવા જવાનું છે તું હું નહીં આવતો તું જાતો એમ કરતા ના ના તને લઈ જાવો છે આજ તો વધારે થઈ ગયું છે એટલે. તો થઈ ગયું અહીંયા તું લે હોર રાખીને બે હું ઢેબો ભરીશ એમ કરે તું આ દ્વાપો કુદી આજે ઉપર થઈને જા ઉપરથી ઉપર થઈને નહીં જાવું લે હોય થઈને તું હેડ હોય થઈને ઓય થઈને છડવાનું છે જો તને એમ કર તું હોય છે નીકળ હું પેલે થી આવું એટલે ઓને તો પવાય જ નહીં પાઈન મેં ખોટું કર્યું છે કે હોય થઈને હેડ હોય દરવાજો છે હોય આલુ યા નહીં ખેડૂતું હોય સડ હોય વાને હું કોતો ભાગતો કોતો ઓટો નહીં ભાગો તું કોઈ સડજી તું નોતું કરીશું એટલે બરાબર શું કરું તને તો પાઈન મેં ખોટું કર્યું હો એમ કર તું જા આટા મોઢી આ તું જા એટલે ના અહીંયા ના બેહાય એટલે આવશું તમને એ ભજીમાં ખાજા આમ તું હોય હેડ હોય તું એટલે ઓનો હું નકમો લઈને આવ્યો એ ભાઈ આ ટેબુ ભાઈ એટલે આ ઢેબુ નહીં તું હોય હેડ દી એ યાર ટેબુ છે જોઈ કેમ કર તું આવ પડે અને તું શું કરે ટેબુ લેતા હા લેતા જા હો તું બોલે જ પાવ ઉપર જાતો તું ટેબલ લેતા જાતો ના જાતો પાવ ચોરો બી ધોને ઘનો ચલિયો રે
મજરો દારૂ એ આ પછી જેબુ જેબુ એ આનું જેબુ છે ઈ તે વજન વાળું છે એ મારું તો બહુ જ સારું છે એ તારી જાવ તો હા હા અરે કેટલા હાડું લઈને કાલું ઓય કે રાડો ને કોઈ અરે એ બોથા અલા શું છે બુડા હવે બીજું લેતા એ તું લી થઈ જા તું લેતા તું મોર ટ્રેક્ટર બોલાવું ના ના તું લી તે મો બ્યા છે મો ભાડી દે કા તું જાતી એ શું છે એ જાતું દે ને કમે માઈ ગાડી પાઉં ગાડી તું ચમ આવ્યો લેવાય નેકળ હેડવાયથી હેઠ આયા તમે કેમ આયા? તમે હોય એમ કો મન એ ક્યાં ગયો છે એ અડકી છે એ ક્યો છે આવી તું આમ દપણ હા તું આગો રે હા સરસ કરું ઓલો એ તારી અરે એ અરે ગરીબ બન છોકરા મારી નાખો છે ગરીબ છે ને ગરીબ અરે બોલે ભયા ભયા હોય ને કરવાનું કર ભયા હાથ મારી આ માર શું છે ભાઈ જા એ ભાગે આ ભાઈ આમ તો પાડ ઓનલાઈન મનાટ એ ક્યું છે કેન્યા બીજી કેન્યા અરે એ તે બની ઓમાં બેહો હવે જો એ ભયા ઓલા લા ઉપર એમ એ ભયા કોણ છે આ કોણ છે ફૂલા આવી ગયા છે શેઠ મને મારતા ઢોકો લાવ આરો શીક ડોહલો તું મારું હોય પણ હવે એ ભાઈ ચાલો સાધુ આ બાબા દારૂ પી પીને દુકાન જ કરવા છે બધે ભયા મને મારે ના રે બધી ઓ બાબા તું આગો અરે એ બાબડી તું આગો પડી ભયા એ મને જો જો એ વાગે કુદા ચોરી કરશો ના હવે કુદર નહીં કરો એ ભાત વાળી જો ના હવે કુદર નહીં આવે આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવેલો છે કોઈને દિલ મેં લેવું નહીં અને હું શું કહું કે 10 રૂપિયાના 20 રૂપિયાના દારૂ લે થઈ ને કોઈના એ ચોરી નહીં કરવાની એના કરતાં મજૂરી જતું રહેવું 300 રૂપિયા 2 રૂપિયા મજૂરી જે ચાલે એ લઈ રહેવી અને આ ચોરી કરીને જે તમે કહો છો એ કરે લેવું નહીં હો શું કહેવા મિત્રો ખાલી આ મનોરંજન માટે જ છે પણ આવું કોઈને આવું પગલું ભરવું નહીં કોદાડોય કેમ કે સોરીનું કોદાડોય ટકે નહીં પણ આ ખાલી મનોરંજન માટે જ બનાવેલો છે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જાજો ખાલી અને ઘંટડી વગાડવાનું ભૂલતા નહીં અને વિડીયો સારો લાગે તો શેર કરજો ખાલી જય માતાજી જય માતાજી જય માતા જય માતાજી.